નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના દિગ્ગજ ધારાસભ્ય અને આદિવાસી સમાજના હીરો તરીકે ઉભરી આવેલા ચૈતરભાઈ વસાવા શું ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે? શું તેઓ કેસરીઓ ધારણ કરવાના છે? તેમના ઉપર જે જનતાએ વિશ્વાસ કર્યો છે, શું ચૈતરભાઈ વસાવા તે જનતાનો વિશ્વાસ તોડવાના છે? આજના આ વિડીયોમાં તમામ મુદ્દાઓ વિશે વાત કરીશું। જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અત્યારે હાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકીય વાતાવરણમાં ઘણા સમયથી ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે। લગભગ લોકસભાની ચૂંટણીથી લઈને આજ દિન સુધી બંને આદિવાસી નેતાઓ વસાવા વર્સેસ વસાવા, ચૈતર વસાવા, મનસુખ વસાવા બંનેના જંગ જોવા મળી રહ્યો છે। બંને નેતાઓ એકબીજા ઉપર નિવેદનબાજીઓ તો આક્ષેપ કરવાનું પણ ભૂલતા નથી, તો વળતો જવાબ પણ આપી દેતા હોય છે। થોડા સમય પહેલા મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યા હતા, તો ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો। ભૂતકાળમાં પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર આક્ષેપો કર્યા છે, તો તેમનો પણ તેમણે વળતો જવાબ આપ્યો છે। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ ભારત બંધના એલાન પહેલા ભરૂચના સાંસદ જે સતત 7મી વાર ચૂંટાયા છે, તેમના ઉપર પણ એક નિવેદન આપ્યું હતું ભારત બંધના એલાન પહેલા। જે નિવેદનમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું હતું કે જો મનસુખભાઈ વસાવા જો અસલી આદિવાસી હશે તો ભારત બંધના એલાનમાં જોડાશે, અમને સમર્થન કરશે, સપોર્ટ કરશે, અને જો નકલી હોય તો નહીં જોડાય, આવું એક નિવેદન આપ્યું। ત્યારબાદ મનસુખ વસાવા પણ ફોરેન એક ટ્વીટ કરે છે, અને ટ્વીટના માધ્યમથી જે હંમેશા તેઓ કહી શકાય કે વળતો જવાબ આપતો હોય છે મનસુખભાઈ વસાવા, તેવી રીતે તેમને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને મનસુખભાઈ વસાવાને નીચા દોખાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે। આ પ્રકારના ખોટા નાટક ધતિંગ કરી રહ્યા છે અને એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે, આવો આક્ષેપ મનસુખભાઈ વસાવાએ કર્યો છે। સાથે મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ભૂતકાળમાં પણ અમે આદિવાસી લોકોના હક અને અધિકારો માટે લડ્યા છીએ, ઘણા મુદ્દાઓ અમે સંસદમાં પણ ઉઠાવ્યા છે અને આગામી સમયમાં પણ જ્યારે પણ સમાજને જરૂર પડશે અમે ખડા પગે ઊભા રહીશું, એવું મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે। તો હમણાં થોડા સમય પહેલાં જ મનસુખભાઈ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ચૈતરભાઈ વસાવા વિશે એક મોટી વાત કરી દીધી છે, એક મોટું નિવેદન આપી દીધું છે। જી હા મિત્રો, અને આ નિવેદન સાંભળ્યા બાદ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના જે ચાહકો છે, જે લોકો તેમના ઉપર ભરોસો કરે છે, એ લોકોનો ભરોસો ઉઠી શકે છે, પરંતુ હવે એ નિવેદનમાં સત્યતા કેટલી છે, કેટલું જૂઠું છે, કેટલું સાચું છે એ ખબર નથી, પરંતુ શું નિવેદન મનસુખભાઈ વસાવાએ આપ્યું છે એની પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનસુખભાઈ વસાવાએ તેના જીવનકાળ દરમિયાન કરેલા સંઘર્ષો તેઓ ક્યાં હતા અને ક્યાં સુધી પહોંચ્યા છે, કેવી રીતે પહોંચ્યા છે, લોકોને કેવી રીતે સેવા કરી છે, તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું હતું, તેઓ કેવી રીતે આટલે સંસદ સુધીની સફર પૂરી કરી છે, એ બધી વિશે તેમણે વાત કરી હતી। સાથે તેમણે ચૈતરભાઈ વસાવા વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ક્વેશ્ચન કરવામાં આવ્યો મીડિયા દ્વારા, ત્યારે મનસુખભાઈ વસાવાએ હંમેશા આ બંને નેતાઓ જેમ મિત્રો એકબીજા વિશે ખુલ્લા શબ્દોમાં કહી દેતા હોય છે, નામજોગ આક્ષેપો કરતા હોય છે, નામજોગ નિવેદનબાજી કરતા હોય છે, તેવી રીતે મનસુખભાઈ વસાવાએ કહી દીધું કે ચૈતરભાઈ વસાવા છે ભારતીય જનતા પાર્ટીમાં આવવાના છે અને અમારા ટોપ લેવલના નેતાઓ સાથે તેમની મીટિંગ પણ થઈ ગઈ છે। મિત્રો, આટલે સુધી મનસુખભાઈ અટક્યા નથી ને આગળ કહ્યું છે કે તેઓ સાથે જમ્યા પણ છે
આટલું જ નહીં, અને મનસુખભાઈ વસાવાએ એ પણ કહ્યું કે મેં તો લીલી ઝંડી પણ આપી દીધી છે. જો કે મિત્રો, આ તો રાજકારણ છે. બંને નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય છે, નિવેદનબાજીઓ કરતા હોય છે, વળતો જવાબ પણ આપતા હોય છે. આ આજકાલનું નથી, ભૂતકાળમાં પણ આવા આક્ષેપો અનેકવાર થયા છે. ફરીવાર મનસુખ વસાવાનો આક્ષેપ આવ્યો છે. તેમાં સત્યતા કેટલી છે, કેટલું જૂઠું છે, એ તો હવે આ નેતાઓ જ જાણે. પરંતુ આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહેવું છે, કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે એ પણ જણાવો. મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.